પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સિંગાપોરના મંત્રી ડોક્ટર ટેન સી લેંગ વચ્ચે થઈ મુલાકાત। લખનઉ ખાતે આયોજિત આ સૌજન્ય મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સિંગાપોરના મંત્રી ડોક્ટર ટેન સી લેંગ વચ્ચે રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને આધુનિક માળખાગત સુવિધાઓ અંગે વિસ્તૃત પરામર્શ થયો હતો। મુખ્યમંત્રી સિંગાપોરના પ્રતિનિધિ મંડળને ઉત્તર પ્રદેશની બદલાયેલી વહીવટી કાર્યક્ષમતા અને રોકાણકારો મૈત્રીપૂર્ણ નીતિઓથી માહિતગાર કર્યા હતા। આ બેઠક દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે ઉત્તર પ્રદેશના વ્યાપારી જોડાણને એક નવી ઊંચાઈએ લઈ જવામાં નિર્ણાયક સાબિત થશે તેવું રાજદ્વારી વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે। આ વિશ્લેષણાત્મક ચર્ચામાં ખાસ કરીને ડેટા સેન્ટર, લોજિસ્ટિક્સ અને ખાદ્ય પ્રસંસ્કરણ જેવા ક્ષેત્રોમાં સિંગાપોરના રોકાણકારો માટે રહેલી તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। ડોક્ટર ટેન સી લેંગે ઉત્તર પ્રદેશમાં થઈ રહેલા માળખાગત પરિવર્તનની પ્રશંસા કરતા સિંગાપોરની કંપનીઓ માટે રાજ્યને એક આકર્ષક રોકાણ સ્થળ ગણાવ્યું હતું। બંને નેતાઓ યુવાનો માટે રોજગારલક્ષી તાલીમ અને શૈક્ષણિક આદાન પ્રદાન માટે સંયુક્ત કાર્યદળ બનાવવાની દિશામાં પણ સકારાત્મક સંકેતો આપ્યા હતા। બેઠકના નિષ્કર્ષમાં મુખ્યમંત્રી સિંગાપોરને આગામી વૈશ્વિક રોકાણકાર સંમેલનમાં ભાગીદાર દેશ તરીકે જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું હતું। આગામી સમયમાં સિંગાપોરના તકનીકી નિષ્ણાતો અને ઉત્તર પ્રદેશના વહીવટીતંત્ર વચ્ચે ગાઢ સમન્વય સ્થાપિત કરવામાં આવશે, જેનાથી રાજ્યના આર્થિક વિકાસને બળ મળશે। આ મુલાકાતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તર પ્રદેશની ઉભરતા આર્થિક કેન્દ્ર તરીકેની છબીને વધુ દ્રઢ બનાવી છે।